તો અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ બેદરકારી જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ બેદરકારી જોવા મળી છે। ફાયરના સાધનો જ જોવા મળ્યા એક્સપાયરી ડેટ વાળા। અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। બોડકદેવ ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા છે। તો એક્સપાયરી ડેટના ફાયર સાધનો છે લગાવેલા। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ બેદરકારી જોવા મળી છે। તો બોડકદેવ કોર્પોરેશનનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। આ સાથે જ ફાયરના સાધનો જ એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા છે। તો બોડકદેવ ઓફિસમાં જ એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા છે। તો એક્સપાયરી ડેટના ફાયર સાધનો લગાવેલા છે, ત્યારે અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ બેદરકારી જોવા મળી છે। તો ફાયરના સાધનો જ જોવા મળ્યા છે જે એક્સપાયરી ડેટ વાળા છે। અગત્યના સમાચાર અમદાવાદથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ જોવા મળી છે બેદરકારી। તો એક્સપાયરી ડેટના ફાયર સાધનો લગાવેલા હતા, ત્યારે બોડકદેવ કોર્પોરેશનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેદરકારી જોવા મળી છે। ફાયરના સાધનો જ એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા છે। તો બોડકદેવ ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળી રહ્યા છે, ત્યારે એક્સપાયરી ડેટના ફાયર સાધનો લગાવેલા છે। તો બોડકદેવ કોર્પોરેશનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ બેદરકારી જોવા મળી રહી છે। તો ફાયરના સાધનો જ જોવા મળ્યા એક્સપાયરી ડેટ વાળા, ત્યારે બોડકદેવ ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા છે। તો એક્સપાયરી ડેટના ફાયર સાધનો લગાવેલા છે, ત્યારે બોડકદેવ કોર્પોરેશનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ ઘોર બેદરકારી જોવા મળી છે। ફાયરના સાધનો જ જોવા મળ્યા એક્સપાયરી ડેટ વાળા। તો બોડકદેવ ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા છે, ત્યારે આ બોડકદેવ કોર્પોરેશનનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે અમદાવાદથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ બેદરકારી જોવા મળી છે। તો ફાયરના સાધનો જ જોવા મળ્યા એક્સપાયરી ડેટ વાળા। તો બોડકદેવ ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા, ત્યારે બોડકદેવ કોર્પોરેશનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેદરકારી જોવા મળી છે। અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ જોવા મળી ઘોર બેદરકારી। તો ફાયરના સાધનો જ જોવા મળ્યા એક્સપાયરી ડેટ વાળા। બોડકદેવ ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા છે, ત્યારે એક્સપાયરી ડેટના ફાયર સાધનો લગાવેલા છે, ત્યારે બોડકદેવ કોર્પોરેશનનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ફાયર પરમિશન વગરની જે બિલ્ડિંગો અને એકમો પર સીલ મારવાની કોર્પોરેશન કામગીરી કરે છે, પરંતુ કોર્પોરેશનની જ કામગીરી સામે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। આપણે જે બોડકદેવ ઓફિસ જે આવેલી છે ત્યાં આપણે આવ્યા છે, અને સાથે જ આજે બોડકદેવ ઓફિસની ફાયર સિસ્ટમ અંગે જે આપણે ચેક કરીશું કે જે ફાયર સિસ્ટમ કેવી રીતે લગાવેલી છે। બોડકદેવની જે મુખ્ય ઓફિસ છે, અને ખાસ અત્યારે આપ જોઈ રહ્યા છો કે મુખ્ય ઓફિસની આવેલી જે સેન્ટ્રલ જે સિસ્ટમ છે ફાયરની, તેની પાઇપો જે છે તે એકદમ તૂટી ચૂકી છે, કારણ કે આ જેની ઓબ્ઝર્વેશન જે થવું જોઈએ દર વર્ષે તેવું ઓબ્ઝર્વેશન તેમજ ઇન્સ્પેક્શન થતું નહીં હોય। સાથે જ અંદરના જે દ્રશ્યો છે તે આપણે બતાવીશું કે અહીં જે મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે અને જો આગ લાગે તો તેઓ કેવી રીતે ભાગશે, અથવા આગ જે છે તેની ઉપર કેવી રીતે કાબુ મેળવી શકાશે, તે એક મોટો સવાલ છે। કારણ કે જે મુખ્ય જે સિસ્ટમ છે તેની અંદર જ જે કાણા પડી ચૂક્યા છે। તો સાથે સાથે ફાયર એક્સટિંગ્વિશરની શું વ્યવસ્થા છે, કેટલા લગાવેલા છે અને કેટલા નથી લગાવેલા તે પણ આપણે જોઈ લઈશું। સાથે સાથે અહીં પ્રવેશ દ્વારની અંદર જ તે 2 એક્સટિંગ્વિશર લગાવ્યા છે, અને તેમાં પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે જે તારીખ જે લગાવી છે, એટલે જે 1/2/23માં
રિફિલ કરવામાં આવ્યું હતું ને એક્સપાયર ડેટ જે છે તે 31/1/24 છે, એટલે કે જાન્યુઆરી મહિનામાં આ એક્સપાયર થઈ ચૂક્યો છે. અને સાથે સાથે જે આ જે વસ્તુ જે છે તે બીજું જે એક એક્સટિંગ્વિશર રહેલું છે તેની અંદર પણ જોવા મળ્યું છે. એટલે કે આ બંને જે એક્સપાયર થઈ ચૂક્યા છે, પરંતુ જે કોર્પોરેશનનો જે વિભાગ જે છે જે લોકોના એકમો સીલ મારે છે, પરંતુ પોતાના જ એકમોની અંદર આ રીતની જે બેદરકારી છે તે સામે આવી રહી છે. આવી જ રીતે જે અલગ અલગ જે ખાસ કરીને બીજા પણ જે એક્સટિંગ્વિશર લગાવવામાં આવે છે તેમાં પણ એ જ દ્રશ્યો જોવા મળ્યા છે કે જે કંપનીને જે કામ સોંપવામાં આવ્યું છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે સેમ તારીખ, એટલે કે એક જ એક્સપાયરી જે ડેટ વાળી જે તારીખો છે તે જોવા મળી રહી છે. લોકો માટે અહીં જે સિટી સિવિક સેન્ટરનું પણ જે કામગીરી થાય છે ત્યાં પણ જે લોકો છે તે વહેલી સવારથી આવતા હોય છે, અને ખાસ કરીને જે લાંબી લાઈનોમાં જે લાગતા જે લોકો છે તેની જે સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જો અચાનક અહીંથી કશું થશે તો જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે. લોકો અલગ અલગ કામ માટે આવતા હોય, દિવ્યાંગ લોકો પણ કામ માટે આવતા હોય છે, ત્યારે આ જે વ્યવસ્થા છે તે અહીં જોવા મળી રહી છે. ફરી એક વખત ફાયરની જે સિસ્ટમ છે, પરંતુ આ સિસ્ટમ ન તો કોઈ દિવસ સાફ થઈ છે, ન તો કોઈ ઓબ્ઝર્વેશન થયું છે.